જય માતાજી, કેમ છો બધા? આપણે ગોળણી જમાડવી છે 5, એટલે આપણે ગોળણી માટે થોડીક વસ્તુ લઈ આવ્યા છે દેવા માટે, કે જે છોકરીઓ છે છોકરીઓ રાજી થાય. તો એના માટે થઈને જો આપણે અહીંયા આ લઈ આવ્યા છે. અહીંયા રાખ તો લાલા, ચા લઈ આવ્યા છે જો આપણે આ છોકરીઓને દેવા માટે થઈ. આમાં મારાય હોય ને છોકરીને હોય. આ બધા છોકરીઓના છે મોતીવાળા. પછી આવા રૂમાલ લીધા છે કે છોકરીઓને ગમે, એટલે એવા ટીપકાવાળા લીધા છે. પછી આ કંકુની ડબલી લીધી છે. પછી આ પાવડર લીધા છે છોકરીઓને દેવા માટે થઈને. પોન્ડ્સના પાવડર છે. અને આ છે એને હાથમાં બ્રેસલેટ પહેરવા માટે થઈને. પોન્ડ્સના, અને પછી આ ઘરમાં લીધા હોય. પછી છોકરીઓને દેવા માટે થઈ અને આ વાટકા લીધા છે. પછી ચાંદલા ઓછા કરે એટલે હા ચાંદલા લીધા છે, નાના નાના, એને ગમે એવા હીરાવાળા. અને આ છે એ નેલ પોલિશ લીધી છે. નેલ પોલિશ પણ સરસ મજાની છે. પછી આપણે લિપસ્ટિક લીધી છે. બધું આ મારી છોકરી માટે છે, ભોલું માટે, છોકરાઓ નાખે ને તે. આ લીધી છે માળા લીધી છે. એમાં પણ બ્રેસલેટ તો છે જ છોકરીઓને. કાનની બુટી નથી એમાં, પણ હાથમાં પહેરવાના છે. જો આવું આપણે લઈ લીધું છે. મેં એક આ ગાઉન લીધું છે અને બુટી લીધી છે. બસ આટલું છે એ લીધું છે. બ્રેસલેટ પણ છે ને બહુ સરસ છે. અને આમાં પણ આવેલા છે જો નેલ પોલિશ પણ ખૂબ જ સારી છે. લિપસ્ટિક જો હવે આપણે એક આ છોકરીને રૂમાલ ભરી દઈએ, એક નેલ પોલિશ, પછી એક લિપસ્ટિક, એક આ બ્રેસલેટ છે, પછી આ છે ચાંદલાનું પેકેટ, પછી આ છે પોન્ડ્સ ડબ્બો, એક બોરિયું, એક કંકુની ડબ્બી, અને એક વાટકો, અને એક માળા. આ 9 વસ્તુ થઈ. અને હવે આપણે એક એક સિક્કો અને સોપારી નાખશું એટલે 11 વસ્તુ થશે. તો એ રીતે આપણે ભરી દઈએ.
જો આપણે ગોળણી જમવા આવવાની છે તો પૂરી તળીએ છીએ. બધું થઈ ગયું છે, ખીર, બટેટાનું શાક, પછી ચણા, અને હવે છોકરીઓ 10:30 થયા છે. હમણાં છોકરીને આપણે બોલાવી લઈએ એટલે જમાડી દઈએ. અને જો અહીંયા ભોલું પૂરી બનાવે છે. પછી આપણે પૂરીની દીદી હા આપણે ખીર બનાવી લીધી છે. પછી બટેટાનું શાક છે અને આમાં ચણા છે. કાજે બદલે લેજો. થોડા ઘી જોઈ લઈએ અને પૂરી લે. શરમાય છે દીકરી મારી કા હે શરમાવાય હા તેજસભાઈ છે કે અરે એટલી આવશે થોડીક જ છે. થોડીક જ છે આજે. બટેટા શાક જમજો એમ કઈ બે જતું હાલે. મેં કીધું જોઈએ છે. જાઉં કે હું કરું? હે સરસ મજાની ગોળણી જમી લીધી છે અને હવે અમે રસોડા સાફ કરી રહ્યા છીએ. તો હવે બધું ખાલી થાય છે અને પછી આજે વાસણ પણ બેન ઉટકવા નથી આવવાના. એટલે કહેવાય ને કે ગોળણી જમાડી તો કોઈને વાસણ ન ઉટકવા દેવાય, આપણે જ ઉટકાય. એમાં જે આપણે જાયથી ઉટકવાના છે. અને મારો ભોલુભાઈ મને મદદ કરાવે છે. રસોડા પોતો મારી દીધું.